ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતની ભૂગોળ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ભારતની યાત્રા, ભારતની ભૂગોળની યાત્રા. અત્યાર સુધી ગુજરાતની અંદર આપણે પહેલેથી છેલ્લે સુધી એક ક્રોનોલોજીની અંદર ભણવાનો પ્રયત્ન કર્યો અને હું ભારતની અંદર પણ પૂરતો પ્રયત્ન કરીશ કે એ જ આપણો ક્રોનોલોજી જળવાઈ રહે. સૌથી પહેલો આજનો જે આપણો લેક્ચર હશે એ ભારતના સ્થાન, વિસ્તાર અને સીમાઓ પર હશે કે ભાઈ ઇન્ડિયાની બોર્ડર કયા કયા દેશોને લાગે છે, કયા કયા રાજ્યની બોર્ડર કયા કયા દેશને લાગે છે, વગેરે વગેરે, કેટલી કોસ્ટ લાઇન છે, એ બધી ફેક્ટ્સ વિશે ચર્ચા કરશું. અને પછી આજનો આપણા લેક્ચર પતે સ્થાન, વિસ્તાર અને સીમાનો, ત્યારબાદ આપણે ભારતના ભૂપૃષ્ઠ વિશે ચર્ચા કરશું, જેની અંદર આપણે વાત કરશું કે ભાઈ ભારતની અંદર કેટલા ડુંગરો છે, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, શું નહીં, ક્યાં છે, કેવું છે, એ બધી વસ્તુની ચર્ચા આપણે ત્યારે કરશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે ભારતની ભૂગોળ. અને સૌથી પહેલાં વાત કરવી પડે કોની, તો ભારતના નકશાની. સાહેબ, મેપ તમને બ્લર દેખાઈ રહ્યો હશે, એનું કારણ છે કે બહુ હાઈ રિઝોલ્યુશનનો મેપ છે, એને નાનો કરીને મૂક્યો છે એટલે બ્લર દેખાય છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 31 ઓક્ટોબર 2019ના બંધારણીય સુધારાના અમલીકરણ બાદ આ નકશો જાહેર કરવામાં આવ્યો. એટલે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ રાજ્ય, જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા એ પછીનો નકશો છે. એટલે તમને અહીંયા આ બે પાર્ટ અહીંયા જોવા મળે છે. બરાબર છે. તો આપણે આ જ ભારત કે જે આપણો દેશ છે અને આપણે બધા ભાઈ બહેન છે એવું આપણે પ્રતિજ્ઞા પત્રમાં વાંચતા હતા, તો આ જ ભારત દેશની ચર્ચા કરવાની છે. ટોપિકનું નામ છે ભારતનું સ્થાન, વિસ્તાર અને સીમાઓ. કે ભારત ક્યાંથી ક્યાં ફેલાયેલું છે, ભારતનો એરિયા કેટલો છે, ભારતનું આપણા નેબર્સ, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, પહેલો સગો પાડોશી. અને તમને ખબર છે પડોશીની વાતમાં તો આપણે બહુ નસીબદાર છીએ. વીણેલા મોતી જેવા પડોશીઓ આપણને આપ્યા છે ભગવાને. ખેર, જે બી હોય તો એમના વિશે આપણે ચર્ચા કરવાની છે. એક ઇન્ટ્રોડક્શન ખબર હોવું જોઈએ ઇન્ડિયાનું. અને તમે જો લાસ્ટ યરના પેપર જોશો તો પીઆઈ ને પીએસઆઈ ને બધા પેપર જે હોય છે તો એની અંદર મેપ બેસ્ડ ક્વેશ્ચન્સ ઇન્ડિયન જ્યોગ્રાફીના ઘણા પૂછે છે. ઇવન ક્લાસ 1-2 ની અંદર પણ પૂછેલું છે કે ભાઈ આપેલા પૈકી કયા રાજ્યને સૌથી વધારે ઇન્ટર સ્ટેટ બોર્ડર્સ લાગે છે. તો એ પ્રકારના પ્રશ્નો પણ આ મેપ બેસ્ડ ક્વેશ્ચન પૂછાય છે. તો જે વસ્તુ આપણે ગુજરાતમાં કરી હતી સેમ વે ભારતની અંદર પણ તમારે બ્લેન્ક નકશા લાવવાના છે. હવે બ્લેન્ક નકશાની અંદર માની લો કે બજારની અંદર તમે જાઓ જ્યારે કોરા નકશા લેવા, તો બની શકે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના બે ભાગ થયેલા હોય એવો નકશો કદાચ માર્કેટમાં ના પણ આવ્યો હોય. તો એવા સંજોગોમાં જે જૂનો નકશો હોય એ લઈ લેવાનો અને તમને આ જ પીપીટીની અંદર એક જમ્મુ કાશ્મીરનો ઓફિશિયલ મેપ મળશે મોટો એચડીમાં. તે પ્રમાણે એક આશરે લાઈન દોરી દેવી જેથી આપણી પ્રેક્ટિસ કરવા માટે ચાલી જશે. એના માટે સર હજુ મેપ આવ્યા નથી બજારમાં તો આપણે મેપ પછી લઈએ અને પછી પ્રેક્ટિસ કરીએ એવું પ્રોક્રાસ્ટિનેશન કરવાનું નથી. કામને ટાળવાનું નથી, કામને બનતી ત્વરાએ પૂરું કરવાનું છે. ઠીક છે? ઓકે, તો ભારતની પહેલાં વિશ્વના સંદર્ભમાં વાત કરીએ તો તમને ખબર છે કે ભારત એ એશિયા ખંડમાં આવેલો છે. ભારત ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો દેશ છે અને આપણે કોન્ટિનેન્ટ એટલે કે ખંડ કયો છે આપણો? એશિયા. વિશ્વની અંદર ભારત કેટલામા નંબરનો દેશ છે? તો 7મા નંબરનો સૌથી મોટો દેશ છે ક્ષેત્રફળના આધારે, ઇન ટર્મ્સ ઓફ એરિયા. વસ્તીની તો વાત કરતા જ નહીં સાહેબ. વસ્તી તો તમને ખબર છે આપણી વસ્તી ગાંઠે એવી છે નહીં. વસ્તીના આધારે પૂછી લે તો આપણે બીજા નંબરે છીએ, પહેલું ચાઇના છે. અને એક જ વસ્તુ એવી છે જેની અંદર આપણે ચાઇનાને ઓવરટેક કરી શકીએ એમ છીએ પોપ્યુલેશનમાં. ખબર છે તમને, દિન દુગની રાત ચોગની આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એમાં. ખેર, 7મા નંબરનો સૌથી મોટો દેશ છે. તો સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ ભારત કરતાં મોટા દેશો કયા કયા છે. તો એને યાદ રાખવા માટે અહીંયા ધ્યાન આપો. યાદ રાખવાનું RCUC. એટલે તો કે R એટલે રશિયા, C એટલે કેનેડા, U એટલે USA, બીજો C એટલે ચાઇના. આ ટોપ 4 કન્ટ્રી. 5મા નંબરે આવે છે બ્રાઝિલ. 6ઠ્ઠા નંબરે આવે
કાંગારૂ એટલે કે ઓસ્ટ્રેલિયા, અને 7મા નંબરે આવે મેરા ભારત મહાન. એક એના પછીનું બી જોઈ રાખવાનું, જીવનમાં કામ આવે. એના પછી 8મા નંબરે છે કોણ? તો આર્જેન્ટિના. 9મા નંબરે કોણ આવશે? તો કઝાકિસ્તાન. કઝાકિસ્તાનની ખાસિયત શું છે એવું કોઈ પૂછી લે તો યાદ રાખજો કે વિશ્વનો સૌથી મોટો લેન્ડલોક દેશ છે. લેન્ડલોક કન્ટ્રી કોને કહેવાય? તો જે દેશને દરિયો ના અડતો હોય, ચારે બાજુ જમીન વડે ઘેરાયેલો દેશ હોય અથવા તો એરિયા હોય એને લેન્ડલોક એરિયા કહેવાય. અને એવો વર્લ્ડનો સૌથી મોટો લેન્ડલોક દેશ એટલે કોણ? કઝાકિસ્તાન. જો રશિયાને દરિયો લાગશે, કેનેડાને દરિયો લાગે, યુએસને લાગે, ચાઇનાને લાગે, બ્રાઝિલને લાગે, ઓસ્ટ્રેલિયાને લાગે, ઇન્ડિયાને લાગે, આ બધાને દરિયો લાગે છે. દરિયો ના લાગતો હોય એવો સૌથી મોટો દેશ કયો છે? આપણો કઝાકિસ્તાન. યાદ રાખવાનું છે. આપણે ખનિજોની અંદર પણ કઝાકિસ્તાનને યાદ કરશું ત્યારે એના વિશે ફરીથી ચર્ચા કરશું. અને 10મા નંબરની કન્ટ્રી કઈ છે આપણી જે સૌથી મોટી છે અલ્જીરિયા. અલ્જીરિયા એ 10મા ક્રમનો સૌથી મોટો દેશ છે. તો આ તો એક જનરલ નોલેજની વાત થઈ કે ભાઈ વિશ્વના ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટા 10 દેશો કયા છે, તો આપણે કંઈક એના વિશે વાત કરી. હવે ભારત 7મા નંબરે છે ક્ષેત્રફળના આધારે. તો આપણા આ ભારત દેશની અંદર બહુ બેઝિક વસ્તુ છે, તમને ખબર જ હશે કેટલા રાજ્ય છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે જણાવવું જોઈએ. કેટલા સ્ટેટ અને કેટલા યુનિયન ટેરેટરીઝ છે બોલો. તો ભારતની અંદર 28 રાજ્ય છે. કેટલા છે? 28 સ્ટેટ્સ છે. કયા 28 રાજ્ય છે, એમના નામ શું છે, એમના લોકેશન શું છે, એમના કેપિટલ શું છે, એ બધી વસ્તુ આપણને બાય હાર્ટ હોવી જોઈએ. ભારતનો નકશો ગુજરાતનો તો તમને છપાઈ જ ગયો હશે, હું એવું માનું છું. ભારતનો પણ હવે નજરોમાં છાપી લેવાનો સમય આવી ગયો છે. ભારતનો નકશો પણ ખબર હોવો જોઈએ. 28 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો, કોની લોકેશન ક્યાં આવેલી છે, દરેકે દરેક વસ્તુ મગજમાં ફિટ થઈ ગયેલી હોવી જોઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાં સ્ટેટના લોકેશનથી સ્ટાર્ટ કરીએ. ના ચલો એક કામ કરો, પહેલાં સ્થાનની વાત છે તો પહેલાં આપણે આપણા કોઓર્ડિનેટ્સ જોઈ લઈએ. ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ, સૌથી દક્ષિણનું બિંદુ, એ બધી ચર્ચાઓ કરી લઈએ પહેલાં. તો જો ભારતનો મુખ્ય ભૂમિભાગ, જો આ શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો, મેઇનલેન્ડ ઇન્ડિયા એવું કહેવામાં આવે પરીક્ષામાં, અથવા તો ભારતનો મુખ્ય ભૂમિભાગ કહેવામાં આવે. જ્યારે પણ આવો શબ્દ પરીક્ષાની અંદર વપરાયો હોય એનો અર્થ એવો થાય કે આ અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીનો વિસ્તાર એટલે ભારતનો મુખ્ય ભૂમિભાગ, મેઇનલેન્ડ ઓફ ઇન્ડિયા, મેઇનલેન્ડ ઇન્ડિયા. ભારત અહીંયા પતી નથી જતું. ભારતનું એક્સટેન્શન તમે જુઓ તો અંદમાન નિકોબારના ટાપુઓ અહીંયા ઓલમોસ્ટ શ્રીલંકાને પણ પેરેલલ સુધી છે. અહીંયા લક્ષદ્વીપના આઇલેન્ડ્સ અહીંયા આવેલા છે. બરાબર, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ભારતનો જ ભાગ છે. ભૂપૃષ્ઠની અંદર તમે જશો તો ટોપિક છે આપણો ટાપુઓ, તે આપણે અંદમાન નિકોબાર વિશે ડિટેલમાં ચર્ચા કરી છે. બરાબર. તો ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ છે કયું? ઇન્દિરા કોલ. ઇન્દિરા કોલ. હવે જ્યારે તમને એવું પૂછવામાં આવે કે ભારતના મુખ્ય ભૂમિભાગનું દક્ષિણતમ બિંદુ કયું, તો મુખ્ય ભૂમિભાગ કીધો અને એનું દક્ષિણતમ બિંદુ એટલે અહીંયા જે એન્ડ આવે એ, અને જગ્યા એટલે તમારે યાદ રાખવાનું શું? કન્યાકુમારી. પણ એવું ના કીધું હોય અને કીધું કે ઓવરઓલ ઇન્ડિયાનું અથવા તો ભારતનો અંતિમનું બિંદુ કયું અથવા તો ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ કયું, તો તમારો જવાબ અહીંયા આવશે અંદમાન નિકોબાર ટાપુના જે સમૂહ છે એમાં ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પર આવેલું ઇન્દિરા પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટ. આ ઇન્દિરા પોઈન્ટ જે છે તો આ ઇન્દિરા પોઈન્ટને પેગમિલિયન પોઈન્ટ અથવા તો પિગમિલિયન પોઈન્ટ અથવા તો પાર્સન પોઈન્ટ પણ કહેવામાં આવે છે. આ બધા એના જ નામ છે. સુનામી આવ્યું છે ચેન્નાઈની અંદર 2000થી 2010ના દશકાની અંદર, તો ત્યારે આ ઇન્દિરા પોઈન્ટ આપણો સબમર્જ થઈ ગયો છે, સમુદ્રની નીચે ડૂબી ગયો છે. તેમ છતાં આને જ આપણો અંતિમતમ બિંદુ માનવામાં આવે છે. એપ્રોક્સિમેટલી 6 ડિગ્રીનો અક્ષાંશ અહીંથી પસાર થાય છે. રફ કહું છું, એક્ઝેક્ટ ફિગર આગળ આપણે આગળની સ્લાઇડમાં જોવાનો છે. કન્યાકુમારી 8 ડિગ્રીના અક્ષાંશ પર છે ક્યાંક ને ક્યાંક. આ 37ની આજુબાજુ છે. સૌથી
પશ્ચિમનું સ્થાન તો કે ગુજરાતમાં આવી જાઓ, 68 ડિગ્રી 10 મિનિટ પર. અહીંયા શું છે આપણી સિરક્રીક, જે ગુજરાતનું પણ દક્ષિણતમ હતું, ભારતનું પણ સૌથી દક્ષિણનું સ્થાન છે. સૌથી પૂર્વનું સ્થાન કયું? ઈસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ એટલે અરુણાચલ પ્રદેશમાં આવેલું વાલાંગુ, સૌથી પૂર્વનું પોઈન્ટ. તો આ 4 ભારતના પોઈન્ટ્સ છે. આમના વિશે આમના અક્ષાંશ રેખાંશ આપણે જોઈએ છીએ. બીજો પ્રશ્ન એવો પૂછે કે ભાઈ ભારતની આ ઉત્તરથી દક્ષિણ દિશામાં લંબાઈ કેટલી સાહેબ? ભારતની ઉત્તર દક્ષિણ દિશામાં લંબાઈ કેટલી? તો યાદ રાખવા માટે કહું છું 1 2 3 4. કેટલી? 1 2 3 4. તમે કહેશો સર ક્યાંથી 1 2 3 4 થાય? કંઈક ભૂલ થાય છે. જી હા, જુઓ પણ 1 2 3 4 લખવાનું કેવી રીતે? તો 1 ઊંધું લખવાનું, 2 3 અને 4 પાછો એની જગ્યાએ જ લખવાનું, એટલે કે 3214 કિલોમીટર. ક્લિયર? ઉત્તર દક્ષિણ દિશામાં લંબાઈ. ભારતની પૂર્વ પશ્ચિમ દિશામાં લંબાઈ કેટલી છે? તો અરુણાચલ પ્રદેશના વાલાંગુથી અહીંયા સુધી જુઓ તો જમ્મુ કાશ્મીરની ઘટના થઈ એ પહેલાં આવી ટ્રીક બહુ ઇઝીલી બની જતી હતી કે ભારતના રાજ્ય કેટલા? તો કે સાહેબ 29, અને ગુજરાતના જિલ્લા કેટલા? તો કે સાહેબ 33, 2933 કિલોમીટર. પણ હવે 29માંથી એક તમારે ઓછો કરવું પડશે, કારણ કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બે યુનિયન ટેરેટરી બની ગયા છે એટલા માટે. તો 2933 કિલોમીટરની લંબાઈ પૂર્વ પશ્ચિમ દિશામાં, 3214 કિલોમીટરની લંબાઈ ઉત્તર દક્ષિણ દિશામાં. આ છે આપણો ભારતનો મુખ્ય ભૂમિભાગ. આ જ ભારત, આ જ 28 રાજ્યો અને આ જ આપણો દેશ અને એનો દરિયા કિનારો કેટલો? તો મુખ્ય ભૂમિભાગ ગુજરાતથી શરૂ કરીને આ જે બ્લેક આઉટલાઇન હવે અહીંયા દોરાશે, તો આઉટલાઇન જોતા જજો. આ જ આખો એરિયા છે આપણો. તો અહીંયા સુધી આ પોઈન્ટ એ થી આ પોઈન્ટ બી સુધી આ જે દરિયા કિનારો છે એની લંબાઈ એપ્રોક્સિમેટલી કેટલી છે? 6100 કિલોમીટર. પણ જો આની અંદર ગુજરાતના ઊંધા છે એવું યાદ રાખી લો કે ગુજરાત સહિત ભારતનો જે મુખ્ય ભૂમિભાગ છે એનો દરિયા કિનારો કેટલો? ગુજરાતનો 1600 છે, તો 16નું ઊંધું કેટલું? 6100 કિલોમીટર. પણ આની અંદર આપણે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના આઇલેન્ડ્સ, આ બધા આઇલેન્ડોના દરિયા કિનારાનો પણ સરવાળો કરીએ તો ખબર પડશે કે ભારતનો ઓવરઓલ દરિયા કિનારો કેટલો છે? તો 7516.6, 7516.6 કિલોમીટર, 7516.6 કિલોમીટરનો દરિયા કિનારો છે આપણો. બરાબર. તો આ તો વાત થઈ દરિયા કિનારાની, આ તો વાત થઈ આપણા લોકેશનની. આશરે 32 લાખ સ્ક્વેર કિલોમીટર, 32 લાખ ચોરસ કિલોમીટરનો આપણો ક્ષેત્રફળ છે. કોનું? ભારતનું. ક્ષેત્રફળનું શું કરશો? મેઇન વસ્તુ આ બધી છે જેના વિશે આપણે યાદ રાખવું. ક્ષેત્રફળ હવે કોઈ નથી પૂછતું. એક જમાનો હતો જ્યારે એવું પૂછાતા પ્રશ્નો કે ભાઈ ગુજરાતનું પાટનગર કોણ છે, ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે, ભારતનું પાટનગર કે રાજધાની કોણ છે. હવે એવા પ્રશ્નો આવતા નથી, લેવલ બહુ વધી ગયું. તેમ છતાં આશરે 32 લાખ સ્ક્વેર કિલોમીટરનો આપણો એરિયા છે. ક્લિયર? તો આ તો થઈ ગુજરાત ભારતના સ્થાનની વાત. હજુ આને થોડુંક આપણે એક્યુરેટ કરીએ તો જુઓ, તો આપણું જે સૌથી ઉત્તરનું બિંદુ છે જેને આપણે કહીએ છીએ શું? ઇન્દિરા કોલ, એ આવેલું છે 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ ઉપર. આ કેમ ઉત્તર આવે હવે આપણને ખબર છે. ઉત્તર ગોળાર્ધમાં છીએ, 0 ડિગ્રી નીચે છે, ત્યાંથી ઉપર આવતા આવતા 37 ડિગ્રી 6 મિનિટ પર. સૌથી દક્ષિણનું મુખ્ય ભૂમિભાગનું બિંદુ એટલે કન્યાકુમારી, 8 ડિગ્રી 4 મિનિટ. અહીંયા પાછળ શું આવશે? ઉત્તર અક્ષાંશ. પણ ઓવરઓલ ઇન્ડિયાનું દક્ષિણતમ બિંદુ કીધું હોય તો એ આવશે આપણું અહીંનું ઇન્દિરા પોઈન્ટ. અહીંયા જગ્યા ઓછી છે એટલે બાકી ઇમેજિન કરજો કે શ્રીલંકાને પેરેલલ છે. જગ્યા કઈ છે આપણી? આ બી ઉત્તર અક્ષાંશ આવશે. ઇન્દિરા પોઈન્ટ, આ છે ઇન્દિરા કોલ. સૌથી પશ્ચિમનું બિંદુ 68.7 લખો, 68 ડિગ્રી 10 મિનિટ લખો, બંને કન્સિડર થાય છે. જગ્યા છે સરક્રીક, રાજ્ય ગુજરાત, 97 ડિગ્રી 25 મિનિટ. અહીંયા પાછળ શું આવશે? પૂર્વ રેખાંશ વાલાંગુ ખાતે, અરુણાચલ પ્રદેશ રાજ્ય.
અહીંયા પણ શું આવશે આપણું પૂર્વ રેખાંશ. ક્લિયર? આ 4 આંકડા યાદ રાખવાના: 97, 25, 68, 10, 37 ડિગ્રી 6 મિનિટ, 8 ડિગ્રી 4 મિનિટ. આ તો 4 આપણા પોઈન્ટ થયા. હવે ભારતની આપણે કહી શકીએ કે ઓલમોસ્ટ સેન્ટરમાંથી, ઓલમોસ્ટ મધ્યમાંથી એક અક્ષાંશ પસાર થાય 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. નામ તો તમે સમજી જ ગયા હશો. શું નામ છે આ વડીલનું? તો સાહેબ વડીલનું નામ છે કર્કવૃત્ત. શું નામ છે? કર્કવૃત્ત. ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ આપણે? તો ટ્રોપિક ઓફ કેન્સર. અને આ ટ્રોપિક ઓફ કેન્સર હતું તો આ કર્કવૃત્ત ભારતના કયા કયા રાજ્યમાંથી પસાર થાય? તો યાદ રાખવા માટે એક શોર્ટકટ છે, ઘણી બધી શોર્ટકટ છે. ગુજરાત અને ઝારખંડ પરમ મિત્ર છે. આ એવા રાજ્યની વાત છે કે જ્યાંથી શું પસાર થાય છે? કર્કવૃત્ત. કેવી રીતે? તો એક તો છે આપણું ગુજરાત. ગુજરાતથી આ કર્કવૃત્ત પસાર થાય. બીજું એક છે ઝારખંડ. ત્રીજું છે પશ્ચિમ બંગાળ. ચોથું છે ર એટલે રાજસ્થાન. મ એટલે બાજુવાળું આપણું મધ્યપ્રદેશ. મી એટલે ખબર નહીં. કેમ ખબર નહીં? જોઈએ. ત્ર એટલે ત્રિપુરા. અને છે મીન્સ વોટ? છત્તીસગઢ. છત્તીસગઢ. આટલા રાજ્ય. કેટલા રાજ્ય થયા ગણી લો. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ 8 રાજ્યની અંદરથી કેટલા? 8 આપણા રાજ્ય છે ત્યાંથી કોણ પસાર થાય છે? આપણો કર્કવૃત્ત. અહીંયા તમને બાકી એટલે રાખ્યું કે અહીંયા યાદ હમણાં રાખી લો કે મિઝોરમ આવશે. એટલા માટે કે નકશો કરશો ત્યારે અહીંયા કન્ફ્યુઝન થશે, કારણ કે મણિપુર અને મિઝોરમ બંને ઉપર નીચે છે. તો લોકેશન્સ યાદ રાખવાની છે, એટલે યાદ રાખજો ત્રિપુરા અને મિઝોરમ આવશે, મણિપુર નહીં આવે. ક્લિયર? આ હતી વાત કર્કવૃત્તની. હવે એક રેખાંશ બી ઇમ્પોર્ટન્ટ છે. રેખાંશનું નામ છે 22.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખા કરતા હતા ત્યારે વાત કરી હતી કે ભાઈ ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? તો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. હવે અહીંયા લખ્યું છે મેં 82.5 ડિગ્રી. આ જ વસ્તુને ડિગ્રી અને મિનિટના ફોર્મેટમાં લખવું હોય તો કઈ રીતે લખાય? એટલે અમુક બુકમાં એવું લખ્યું છે, તમે વાંચતા હશો તો, કે 82 ડિગ્રી 30 મિનિટ. તો આ પણ એટલું જ સાચું છે. યુઝ્યુઅલી શું હોય? 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી. તો આ 82.5 એટલે કે 82.5 ડિગ્રી થઈ. આ જ વસ્તુ અહીંયા આમ લખો તો 30 મિનિટ એટલે અડધી ડિગ્રી થઈ. તો 82 ડિગ્રી અને 30 મિનિટ, તો એ બી એ જ થયું. તો કશે આવું લખ્યું હોય, કશે આવું લખ્યું હોય, વસ્તુ સેમ જ છે. અને આ આપણી જે આંતરરાષ્ટ્રીય ભારતની પ્રમાણ સમય રેખા છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન છે, એ કયા કયા રાજ્યમાંથી પસાર થાય? એક તો અહીંયા તમે કહેશો ફર્ધર સર અલ્હાબાદ. ના, અલ્હાબાદમાંથી પસાર થતી નથી. પણ જો તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર સિરીઝ જોવાનો શોખ હશે તો તમે આના પછીનું વાક્ય સમજશો. ના હોય તો કોઈ ટેન્શન નહીં. કાલીન ભૈયાના શહેરમાંથી એટલે કે મિર્ઝાપુર પાસેથી આ પસાર થાય છે. કોણ? આપણી આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશની અંદર મિર્ઝાપુર. એક સિરીઝ છે મિર્ઝાપુર, બહુ ચાલી હતી ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર. તો એનું એક કેરેક્ટર છે કાલીન ભૈયા, પંકજ ત્રિપાઠી રોલ કરે છે. પરીક્ષાના ટાણે જોવા એવી સિરીઝ જરાય નથી, બરાબર? તો જોતા નહીં, એનો નીતર નશો ચડી જશે તો પછી એ જો કરશો તો પછી તમારું વાંચવાનું રહી જશે, બરાબર છે? તો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર નજીકથી પસાર થાય. આ પ્રમાણ સમય રેખા જે છે એ કયા કયા રાજ્યમાંથી પસાર થાય એ પણ તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ જે આપણી પ્રમાણ સમય રેખા છે એ કયા કયા સ્ટેટમાંથી પસાર થાય છે. તો જો એક તો યુપી તો આવવાનું જ છે, ઉત્તર પ્રદેશ, પછી એની નીચે મધ્યપ્રદેશમાંથી પસાર થશે,
છત્તીસગઢમાંથી પસાર થશે, હા થશે. ઇવન ઓડિશામાંથી પસાર થશે અને આંધ્રપ્રદેશમાંથી પણ પસાર થાય. ઉત્તર પ્રદેશમાંથી નીચે મધ્યપ્રદેશ, ત્યાંથી બાજુમાં છત્તીસગઢ, એનાથી આગળ જશો એટલે ઓરિસ્સા, ઓરિસ્સાથી આગળ જશો એટલે કોણ આવશે આપણું આંધ્રપ્રદેશ. તો આટલા સ્ટેટમાંથી કોણ પસાર થાય છે આપણી ભારતીય પ્રમાણ સમય રેખા, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન. અત્યારે જો આપણે રાજ્ય જોયા નથી એટલે તમને કદાચ રાજ્ય યાદ રાખવું અઘરું લાગે. એક વખત આપણે રાજ્ય વિશે ચર્ચા કરી લઈએ પછી તમે થોડાક આની જોડે ફેમિલિયર થઈ જશો. ડોન્ટ વરી. તો સ્ટાર્ટ કરીએ આપણે ભારતના રાજ્યોનો પરિચય. ચિંતા ના કરો, આ બધી જ વસ્તુ મેં એક સારા ફોર્મેટમાં લખી રાખી છે એટલે હું તમને મારી હેન્ડ રિટન નોટ્સ આ પર્ટિક્યુલર આ ટોપિકનું તમને હેન્ડ રિટન નોટ્સ આપીશ. રીઝન કે આની અંદર બોર્ડ વર્ક કરવાનું ઘણું જોઈએ તો અહીંયા પેલી પીપીટીમાં લખેલું હોય ને તો તમને મજા નહીં આવે, મારે વારે ઘડીએ સ્લાઇડ્સ ચેન્જ કરવી પડશે. આ પર્ટિક્યુલર ટોપિકમાં થોડુંક બોર્ડ વર્ક વધી જાય છે, સમજાવવાનું હોય છે એ પર્પઝથી. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ભારતના જે રાજ્ય છે એના વિશે વાત કરો. પહેલાં તો તમને 28 રાજ્ય ઉત્તરથી દક્ષિણ આપણે કોઈ એક દિશામાં આપણે એવું કામ કરીએ કે આપણે અહીંથી શરૂ કરીએ અને આ દિશામાં આમ ફરીને આમ આખું આમ અંદર જઈ પાછા બહાર આવી આમ ફરીને આમ કરી અને પછી ભારતમાં આવીએ અને જોઈએ. ચલો એ પરથી એક વસ્તુ યાદ આવી તમને કહેવાની. મને એવું કહો, તમને એવું કોઈ પૂછે કે ભારતનો આકાર કેવો છે, ભારતનો મુખ્ય ભૂમિભાગ છે એનો આકાર કેવો છે, તમે શું કહેશો? સર એક ઊંધું ત્રિકોણ છે નીચે, ઉપર બી બીજું એક ત્રિકોણ છે, તો આ 2 ત્રિકોણવાળો આકાર છે, ત્રિકોણ આકાર છે ભારતના. ધ્યાનથી જો આ શું બન્યું, તો આ બન્યું એક ચતુષ્કોણ. આમ ટિલ્ટેડ છે અને ફેરવી નાખો, આની જોડે 30 ડિગ્રીનો ખૂણો બનાવે, ફેરવો તો શું બની જાય? ચોરસ. ભલે ભારત ચોરસ લાગતું નથી પણ એનો આકાર કેવો છે? ચતુર્ભુજાકાર છે, 4 ભુજવાળો આકાર છે કોનો? ભારતનો. યાદ રાખજો, પાસે કોઈ પૂછી લેતો ઇન્ટરવ્યુમાં કેવું. બરાબર, આગળ સ્ટાર્ટ કરીએ ઉપરથી. સૌથી પહેલા આવે છે કોણ? લદ્દાખ. પણ શું લદ્દાખ રાજ્ય છે? ના સાહેબ. તો લદ્દાખ તો ક્યાં આવશે? યુનિયન ટેરેટરીમાં આવશે. ઓકે, લદ્દાખ. એનાથી નીચે આવો એટલે રાજ્ય કયું આવશે? જો આ ઝૂમ થતો હોય તો આપણે ઝૂમ કરીએ. યસ, ઓકે. જોતા રહેજો. તો આ છે આપણું લદ્દાખ. આ છે હિમાચલ પ્રદેશ. અને હિમાચલ પ્રદેશ સિટી ઓફ એપલ અહીંનું એક બહુ ફેમસ છે. હિમાચલ પ્રદેશ સફરજન માટે જાણીતું છે. ઓવરઓલ સ્ટેટ ખેતી સારી થાય છે. અને આ હિમાચલ પ્રદેશનું કેપિટલ કોણ છે? તો યાદ રાખજો, હિમાચલ પ્રદેશનું કેપિટલ કોણ છે? શિમલા. હિમાચલ પ્રદેશનું કેપિટલ કોણ છે? શિમલા. એક જ કેપિટલ છે. બરોબર છે. આગળ જઈએ. હિમાચલથી તમે દક્ષિણમાં આવશો એટલે ભગવાનોનું રાજ્ય જેને કહેવાય ઉત્તરાખંડ આવશે. યુકે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટેટ ઓફ ગોડ. કેમ? અહીંયા આપણા 4 ધામ આવેલા છે, કેદારનાથ, બદ્રીનાથ ને બધા. તો એને ભગવાનોનું રાજ્ય કહેવાય છે ઉત્તરાખંડને. ઉત્તરાખંડ અત્યારે કરંટમાં હતું. રીઝન કે અહીંયા ઉનાળાની રાજધાની નવી બનાવવામાં આવી. ઉત્તરાખંડનું એક કેપિટલ તો છે કોણ? દહેરાદૂન. કયું છે? બીજું જે નવું બન્યું એ છે કોણ? ગેરસેન. ઉત્તરાખંડનું ઉનાળાનું પાટનગર કોણ બન્યું છે? ગેરસેન. અને શિયાળાનું કોણ છે? દહેરાદૂન. આ તો બાકીની ઋતુઓમાં કોણ છે? દહેરાદૂન રાજ્ય છે ઉત્તરાખંડ. શેના માટે જાણીતું છે? તો અહીંયા આપણા ટુરિસ્ટ પોઈન્ટ, ખાસ કરીને જે ધાર્મિક યાત્રાઓ છે, આપણી જાત્રા જેને આપણે કહીએ, કેદારનાથ, બદ્રીનાથ, અહીંના મેઇન એટ્રેક્શન્સ તમે કહી શકો. એ સિવાય ગંગોત્રી, યમુનોત્રી ગ્લેશિયર્સ પણ અહીંયા છે. ત્યાંથી નીચે આવો એટલે આવે યોગી મહારાજનું રાજ્ય. એટલે કોણ? उत्तर प्रदेश. मुस्कुराइए क्योंकि आप लखनऊ में है जनाब. यूपी નું કેપિટલ કોણ છે? લખનઉ. ઉત્તર પ્રદેશનું પાટનગર છે. ઉત્તર પ્રદેશ શેના માટે જાણીતું નથી એવું આપણે કહેવું પડે આજકાલ. બરોબર છે. ખેર,
યુપી વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે યુપીની ટોટલ વસ્તી ઇઝ ઇક્વલ ટુ બ્રાઝિલની કુલ વસ્તી. તમે સમજો બ્રાઝિલ આપણા કરતાં મોટો દેશ છે. આપણા દેશના એક આટલા રાજ્યમાં જેટલી વસ્તી છે એટલા આખા બ્રાઝિલમાં વસ્તી છે. કોઈ વિકાસ થાય જ ને બ્રાઝિલનો સાહેબ. સમજો વસ્તી બહુ વધારે છે ને એ સૌથી મોટી સમસ્યા છે આજે આપણી સામે. ખેર હવે એમાં કંઈ થઈ ના શકે. યુપીથી આગળ આવો એટલે આપણું રાજ્ય આવે કયું? લાલુ ભૈયાનું બિહાર. બિહાર કેપિટલ કોણ છે? ઇઝી છે, પટના. બિહારનું કેપિટલ કોણ છે? પટના. ઓકે, બિહારથી તમે થોડુંક આને ઉભા રહો. બિહારથી આપણે હવે જઈએ છીએ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા તરફ, જેને આપણે 7 સિસ્ટર્સ તરીકે પણ ઓળખીએ છીએ. એ વિસ્તાર હવે અહીંયાથી શરૂ થવાનો છે. તો આજે જાંબલી કલર જેવું દેખાય છે આ પોર્શન, આને હમણાં સ્કીપ કરવાનો છે કારણ કે એક બીજા રાજ્યનો ભાગ છે. અહીંથી આગળ આવો તો અહીંયા ઉપર એક સ્ટેટ છે, રાજ્યનું નામ છે શું? સિક્કિમ. સિક્કિમનું કેપિટલ કોણ છે? ગંગટોક. સિક્કિમનું કેપિટલ કોણ છે? ગંગટોક છે. બરોબર. હવે જુઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે શરૂ થાય છે કે જ્યાંથી પરીક્ષામાં પણ મેક્સિમમ પ્રશ્નો પૂછાય અને જે આપણા વિદ્યાર્થીઓની પણ સૌથી વધારે ભૂલ થાય છે, એટલે કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. 7 સિસ્ટર્સ અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ. આ જે વિસ્તાર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે. તો એના સ્ટેટ્સ બહુ જ ધ્યાનથી પ્રિપેર કરજો. બરાબર છે, ધ્યાન આપજો. સૌથી પહેલાં અંદર જશો એટલે આવશે કોણ? અસમ. અસમની ઉપર જશો એટલે અહીંયા કોણ આવશે? અરુણાચલ પ્રદેશ. આપણે કેપિટલ પછી કરી છે, પહેલાં લોકેશન સ્ટેટની જોઈ લો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અરુણાચલ પ્રદેશની નીચે આવશો એટલે કોણ આવશે? નાગાલેન્ડ. નાગાલેન્ડથી દક્ષિણમાં આવશો એટલે અહીંયા કોણ આવશે? આ છે આપણું મણિપુર. હમણાં આપણે જ્યાં કર્કવૃતમાં ટીક માર્યું એ મિઝોરમ અહીંયા છે સૌથી દક્ષિણમાં. મિઝોરમની બાજુમાં 3 બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું 3 એટલે ત્રિપુરા. અને આ બાંગ્લાદેશના માથે જે બેઠેલું રાજ્ય છે એ છે કોણ? મેઘાલય. તો અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય, આ 7 રાજ્ય એટલે આપણા કોણ? 7 સિસ્ટર્સ. કોમનલી આપણે એને નામથી ઓળખીએ. અને 8મું સિક્કિમ. આખો એક આપણો બેલ્ટ છે, આખો એક વિસ્તાર છે, રિજિયન, જેને આપણે કોમનલી નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કહીએ. ત્યારે આપણે આ 8 રાજ્ય અને મેઇનલી આ 7 સ્ટેટની તો વાત કરતા જોઈએ. આ 7 રાજ્યના લોકેશન મગજમાં ફિટ કરી જ દેજો. જો ફરીથી એક વખત યાદ ઇઝી રહે એના માટે આપણે કંઈક બનાવવાનો પ્રયત્ન કરીએ અહીંયા. જો યુઝ્યુઅલી હું આવી શોર્ટકટમાં એમાં નથી માનતો, પણ અમુક જગ્યાએ જ્યાં માર્ક્સનો પ્રશ્ન આવે તો જરૂરી બની જાય. પછી પણ વાતે ના હોય, તમને બી ખબર છે. જો સૌથી પહેલાં અહીંયા કોણ આવશે? તો અહીંયા આવશે આપણું સિક્કિમ. સિક્કિમથી જેવો અંદર જશો, હવે નોર્થ ઇસ્ટ શરૂ થશે, 7 સિસ્ટર્સ. પહેલું રાજ્ય કોણ છે? અસમ. અસમથી પૂર્વમાં જશો એટલે પેલું વાલાંગુ જ્યાં હતું એ અરુણાચલ પ્રદેશ. હવે જો અરુણાચલથી દક્ષિણમાં 3 રાજ્ય બીજા ગોઠવાયેલા છે એક જ લાઇનમાં. જો અહીંયા તો એનો ઓર્ડર યાદ રાખજો. અરુણાચલ પછી કોણ આવશે? એન પરથી કોણ આવે? નાગાલેન્ડ. પછી 2 એમ આવે. તો એવું યાદ રાખજો કે ANM². આ એક લાઇનમાં છે. આ સેમ વસ્તુ આપણને બાંગ્લાદેશ વખતે બી કામ આવશે, જોઈશું આપણે. તો અરુણાચલ પ્રદેશનો A, N ફોર નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. તમને એવું થાય કે સર મણિપુર પહેલાં આવે કે મિઝોરમ, કેવી રીતે યાદ રાખવાનું? તો મણિપુરના સ્પેલિંગમાં આપણે શું લખીએ? યુઝ્યુઅલી મણિપુર MANIPUR. મિઝોરમના સ્પેલિંગમાં શું લખીએ? તો મિઝોરમ. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જુઓ તો MA અને MZ કોણ પહેલાં આવે? એ વાળું એટલે મણિપુર પહેલાં આવે ને મિઝોરમ પછી આવે. મિઝોરમની બાજુમાં જો બાંગ્લાદેશ અને અહીંયાથી ઘેરે, અહીંયાથી ઘેરે અને અહીંયાથી ઘેરે
આમ 3 બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય એટલે કોણ? ત્રિપુરા. બાંગ્લાદેશના માથે બેઠેલું રાજ્ય એટલે કોણ? મેઘાલય. ક્લિયર? આ વસ્તુ જોઈએ તો અહીંયા વિડીયો અટકાઈને હમણાં મેપ ભરી દેજો. તમારા વિડીયો પોઝ કરી દેજો, મેપમાં લખી લેજો, પછી આપણે આગળ વધશું. બરાબર? હવે એના કેપિટલની વાત કરો તો અસમનું કેપિટલ કોણ છે? તો અસમનું કેપિટલ છે કોણ? દિસપુર. અસમનું કેપિટલ કોણ છે? દિસપુર. અરુણાચલ પ્રદેશનું કોણ છે? ઈટાનગર. અરુણાચલનું કોણ છે? ઈટાનગર. નાગાલેન્ડ. નાગાલેન્ડનું કેપિટલ કોણ છે? સૌથી વધારે ભૂલ એમાં થતી હોય છે. તો નાગાલેન્ડનું કેપિટલ કોણ છે? કોહિમા. નાગાલેન્ડનું કેપિટલ કોણ છે આપણું? કોહિમા. મણિપુરનું કેપિટલ કોણ છે? તો મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. મણિપુરનું કેપિટલ ઇમ્ફાલ. મિઝોરમનું કેપિટલ? તો મિઝોરમનું કેપિટલ કોણ છે? એઝવાલ. મિઝોરમનું કેપિટલ કોણ છે? એઝવાલ અથવા તો આઇઝોલ બી લખે છે. વસ્તુ એક જ છે, અલગ અલગ પ્રોનાઉન્સિએશન છે એના. ત્રિપુરાનું કેપિટલ કોણ છે? તો ત્રિપુરાનું કેપિટલ છે કોણ? અગરતલા. લખતા જજો, આ પોર્શન લખતા જજો. કયો નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના રાજધાનીઓનું નામ લખતા જજો. ત્રિપુરાનું કેપિટલ કોણ છે? અગરતલા. મેઘાલય. તો મેઘાલયનું કેપિટલ કોણ છે? તો મેઘાલયનું કેપિટલ છે કોણ? શિલોંગ. શ્રીલંકાની વાત નથી, શિલોંગ છે મેઘાલયનું કેપિટલ છે. અને સિક્કિમનું કેપિટલ કોણ છે? તો ગંગટોક. ક્લિયર? આ છે આપણું 7 સિસ્ટર્સનો રિજિયન. થોડીક આને આપણે વ્યવસ્થિત કરી દઈએ પાછું. કેટલા રાજ્ય જોયા આપણે અત્યાર સુધીમાં? સૌથી પહેલા વાત કરી કોની? હિમાચલ પ્રદેશની. કેપિટલ કોણ છે એનું? શિમલા. પછી આપણે વાત કરી ઉત્તરાખંડની. કેપિટલ કોણ છે? તો કે સાહેબ દહેરાદૂન અને ગેરસેન. એનાથી દક્ષિણમાં આવ્યા કોણ આવ્યું? યુપી. જો લોકેશન મેપમાં યાદ કરતા જજો, યુપીનું કેપિટલ કોણ છે? લખનઉ. પછી બિહાર. કેપિટલ કોણ છે? પટના. બિહારનું કેપિટલ કોણ છે? પટના. પછી આપણે ગયા નોર્થ ઇસ્ટમાં અંદર તો આવ્યું પહેલું કોણ? સિક્કિમ. કેપિટલ ગંગટોક. પછી છે અસમ. કેપિટલ છે દિસપુર. પછી સ્ટેટ આવ્યું અરુણાચલ પ્રદેશ. કેપિટલ છે ઈટાનગર. નીચે એ પછી એન એટલે કે નાગાલેન્ડ. કેપિટલ કોણ છે? કોહિમા. નાગાલેન્ડની નીચે મણિપુર, તેનું છે ઇમ્ફાલ. પછી છે મિઝોરમ, એનું છે આઇઝોલ. ત્રિપુરા, એનું છે અગરતલા. અને મેઘાલય, એનું કોણ છે? શિલોંગ. ક્લિયર? આટલી વસ્તુ મગજમાં ફિટ થઈ જવી જોઈએ. તો હિમાચલ, ઉત્તરાખંડ, યુપી, બિહાર, સિક્કિમ, અસમ, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આટલી વાત થઈ ગઈ. બહાર આવ્યા આ જે સ્ટેટ છે કોઈ છે? વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ, અને એનું કેપિટલ કોણ છે? કલકત્તા અથવા તો કોલકાતા. એની દક્ષિણમાં આવશે એટલે કોસ્ટલ સ્ટેટ છે કયું? ઓરિસ્સા. હવે ઇઝી છે. ઓરિસ્સાનું કેપિટલ કોણ છે? તો જો ઓડિશાનું કેપિટલ બહુ કરંટમાં હતું વચ્ચે એક કારણથી, રથયાત્રાની પરમિશન નથી આપી આ વર્ષે કોવિડના લીધે, એટલે કે ઓડિશાનું કેપિટલ કોણ છે? ભુવનેશ્વર. અંદર ભુવનેશ્વર ચર્ચામાં નહોતું, ચર્ચામાં પૂરી હતું, પણ આ ભુવનેશ્વર કોસ્ટને એની આજુબાજુનો જે એરિયા છે ઓરિસ્સાનો, તો ત્યાં ચક્રવાતો ઘણા આવ્યા આ વર્ષે,
તો એના લીધે ઓરિસ્સા કરંટમાં રહેતું હતું. નવીન પટનાયકની સરકાર છે અહીંયા, બહુ સારું કામ કરે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર. તો ઓરિસ્સાનું કેપિટલ કોણ છે? ભુવનેશ્વર. દક્ષિણમાં આવશે એટલે કોણ આવશે? આંધ્રપ્રદેશ. તો જુઓ, હજુ સુધી આંધ્રપ્રદેશનું કેપિટલ બન્યું નથી. 3 કેપિટલ બનાવવાના છે કે ભાઈ વિશાખાપટ્ટનમ બનશે અને બીજા બી 2-3 બનશે, અમરાવતી બનશે, કર્નૂલ બનશે, પણ એ બધી વાત હજુ કાગળ ઉપર છે, હજુ પ્રેક્ટિકલી કંઈ થયું નથી. તો આજની તારીખે આનો વહીવટ ક્યાંથી થાય છે? તો એઝ ઓફ ટુડે આંધ્રપ્રદેશનો બધો જ વહીવટ ક્યાંથી થાય છે? તો HYD એટલે કે હૈદરાબાદ ખાતેથી. 2014માં જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશ છૂટા પડ્યા ત્યારે એમની વચ્ચે એક કરાર એવો થયો હતો કે વર્ષ 2022 સુધી, જ્યાં સુધી આંધ્રપ્રદેશ પોતાનું નવું કેપિટલ ડેવલપ ના કરી લે ત્યાં સુધી આ બંને સ્ટેટ પોતાની રાજધાની તરીકે કોનો યુઝ કરશે? હૈદરાબાદનો. લાસ્ટ યર આંધ્રના CM જગન રેડ્ડીએ એવું સ્ટેટમેન્ટ પણ આપેલું કે અમે લોકો 3 કેપિટલ બનાવવા જઈ રહ્યા છે. કંઈક આપણું વિશાખાપટ્ટનમ છે, એક પેલું જ્યુડિશિયરી માટે અલગ, એક્ઝિક્યુટિવ ઓર્ગન માટે અલગ, અને આપણા એ જે 3 અંગો છે ન્યાયતંત્ર, વિધાયિકા અને કાર્યપાલિકા, લેજિસ્લેચર, તો 3 માટે અલગ કેપિટલની વાત કરી છે. પણ એ ભાઈનું કેવું છે કે આની પહેલાં એમણે કીધું હતું અમરાવતી બનશે, પછી અમરાવતી પછી એમણે કીધું ના હવે 3 બનશે. હવે કોવિડ પછી આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે બધી સરકારોની કે બની શકે નિર્ણય પાછો પણ લઈ લે, અને એ 3 બનશે ત્યારે ન્યૂઝમાં બહુ આવશે, રંગે ચંગે એની ઉજવણી થશે, તો ત્યારે કન્સિડર કરવું. અત્યારે તો શું છે, અત્યારે એક્ટિંગ કેપિટલ કોણ છે? કામ ચલાઉ ધોરણે ક્યાંથી વહીવટ થાય છે? હૈદરાબાદથી. તો આપણે હૈદરાબાદ યાદ રાખશું. બાકી કરંટ અફેર જોતા રહેવાનું, કંઈક નવું આવે તો. તમિલનાડુનું કેપિટલ કોણ છે? ચેન્નાઈ. આ બાજુ આવી જાઓ, કેરલા. તમિલનાડુની અંદર ચેન્નાઈ છે. અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખજો કે તમિલનાડુની અંદર મરીના બીચ બહુ ફેમસ છે. જયલલિતાને પછી કરુણાનિધિને એ બધાને અહીંયા હોમેજ અપાય છે, બરાબર છે. તો તમિલનાડુની અંદર એ યાદ રાખજો, ચેન્નાઈ. કેરળનું કેપિટલ કોણ છે? તો તિરુવનંતપુરમ. તમે તિરુવનંત કહો કે થિરુવનંત કહો, કોઈ ફરક નથી પડતો. સાઉથની અંદર જે પ્રોનાઉન્સિએશન્સ હોય છે ત્યાં થનો વધારે ઉપયોગ થાય છે. અમિત નામ હશે તો કહેશે અમિત. સેમ વે તિરુવનંતપુરમ આપણે બોલીએ છીએ, એ લોકો પ્રોનાઉન્સ કરે છે થિરુવનંતપુરમ. ઇવન અહીંયા બી એ લોકો થ બોલશે, તિરુવનંત, પણ વાંધો નહીં, ચાલે, ભાવના સમજી ગયા તમે, બરાબર. ચલો, કર્ણાટકનું કેપિટલ કોણ છે? બેંગાલુરુ. કર્ણાટકનું કેપિટલ કોણ છે? બેંગાલુરુ. પછી આવે કોણ? એ નાનું રાજ્ય જો, ગોવા. આ ભૂલી ના જવાય, એન્જિનિયરોનું ફાઇનલ ડેસ્ટિનેશન છે એટલે કોણ? ગોવા. ગોવાનું કેપિટલ કોણ? પણજી. ગોવાની ઉપર જાઓ એટલે મુંબઈ. જેનું કેપિટલ છે એવું રાજ્ય એટલે કોણ? મહારાષ્ટ્ર. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, મુંબઈમાં એવું પૂછી લે કે મહારાષ્ટ્રની વિધાનસભાની બેઠક ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રનું લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા ક્યાં આવેલી છે? યુઝ્યુઅલી કેવું રાજ્યના પાટનગરમાં જ હોય, કેપિટલમાં જ હોય. મહારાષ્ટ્રની ક્યાં છે? તો નાગપુરમાં છે. નાગપુર એની રાજધાની નથી, મહારાષ્ટ્રનું કેપિટલ મુંબઈ જ છે, પણ એની વિધાનસભાની બેઠક ક્યાં છે? નાગપુરમાં. એ યાદ રાખવાનું છે. ગુજરાત વિશે મારે કહેવું પડે તમને. જો તમે એક્સપેક્ટ કરતા હોય કે હું ગુજરાતનું કેપિટલ તમને કહીશ, તો જે બી નદી હોય નજીકમાં વધારે પાણી વળી ત્યાં દબાઈને ન કરી દેવું. ઓબ્વિયસ છે, શેનું આવી જોઈએ? ગુજરાતનું કેપિટલ કોણ? ખબર નથી મને ભાઈ, બરાબર છે. ચલો, રાજસ્થાન, રંગીલું રાજસ્થાન. અને રાજસ્થાનનું કેપિટલ એટલે જેને આપણે કહીએ છીએ પિંક સિટી, જયપુર. જયપુરને પિંક સિટી કહેવાય તો પ્રશ્ન એ છે બ્લુ સિટી કોને કહેવાય? જોધપુરને બ્લુ સિટી કહેવાય, જયપુરને પિંક સિટી કહેવાય. ફેક્ટ યાદ રાખજો. રાજસ્થાનની ઉત્તરમાં જશો એટલે 2 રાજ્ય આવશે, પંજાબ અને હરિયાણા, અને બંનેનું કોમન કેપિટલ એટલે કોણ? ચંડીગઢ. અને ચંડીગઢ પોતે શું છે? યુનિયન ટેરેટરી, સંઘ પ્રદેશ. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ, સંઘ પ્રદેશ. ઠીક છે. હવે આપણે આવીએ લેન્ડ લોક રાજ્ય પર. તો મધ્યપ્રદેશ ભારતનું દિલ જેને કહેવાય, ભારતની મધ્યમાં આવેલું એટલે મધ્યપ્રદેશ, અને એનું કેપિટલ કોણ છે? ભોપાલ.
એની બાજુમાં છે છત્તીસગઢ. ઝારખંડ પછી લઈએ છત્તીસગઢ. તો છત્તીસગઢ સ્ટેટ પહેલાં એમપીનો જે એક ભાગ હતું છત્તીસગઢ, ત્યાંથી છૂટું પડ્યું. છત્તીસગઢનું કેપિટલ કોણ છે? રાયપુર. કયું છે? રાયપુર. અને ઝારખંડ છે એનું કેપિટલ કોણ છે? MS ધોનીનું શહેર એટલે રાંચી. તેલંગાણા એનું કેપિટલ કોણ છે? હૈદરાબાદ. બંનેનું કોમન જ છે, આંધ્ર તેલંગાણા. ઓકે, ક્લિયર? તો આટલા છે. એ સિવાય હવે આપણે યુનિયન ટેરેટરીની વાત કરો તો કયા કયા છે? લદ્દાખ, જમ્મુ કાશ્મીર, ચંડીગઢ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, પુડુચેરી અને દીવ દમણ અને દાદરા નગર હવેલી. કેટલા થયા ગણી લો? 1 2 3 4 5 6 ને 7. જુઓ, તમને બુક્સની અંદર એવું જોવા મળશે કે ભારતમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. વાત બુક છપાઈ હશે ત્યારે સાચી હશે, હું એવું નથી કહેતો કે બુક ખોટી છે, પણ બુક છપાઈ ગયા પછી ચેન્જ થાય એનું શું? વસ્તુ એ જ છે. 28 રાજ્ય બની ગયા. જમ્મુ કાશ્મીરના 2 ભાગ પડી ગયા, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા, એટલે 29માંથી આપણે આવી ગયા 28 રાજ્ય પર. વાત તદ્દન સાચી. અને ત્યારે થઈ ગયા હતા 9 કેન્દ્ર શાસિત પ્રદેશ. પછી શું થાય છે? સોરી, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. પછી શું થાય છે? તો પછી ઘટના કંઈક એવી ઘટે છે કે સરકાર કે જે એક જમાનામાં દીવ દમણ અને દાદરા નગર હવેલી 2 જુદા કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એ બંનેને મર્જ કરી દે છે. અને હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશ એક જ નામથી ઓળખાય છે, દમણ, દીવ અને દાદરા નગર હવેલી. પહેલાં કેવું હતું કે દીવ દમણ અને દાદરા નગર હવેલી બંને અલગ યુનિયન ટેરેટરીઝ હતા. એટલે કેવું હતું કે આ એક યુનિટ અને આ બીજું યુનિટ. તો આ 2, આ 3, 4, 5, 6, 7 અને 8, એટલે અહીંયા 8 આવતું હતું. પણ આ બંને થઈ ગયા શું? મર્જ. કેમ મર્જ થઈ ગયા? કારણ કે આ દમણ અને દાદરા નગર હવેલીમાં એક જ જિલ્લો છે, સેલવાસ. આ બંને એકબીજાથી જમીની માર્ગે જોડાયેલા છે, બંને એકબીજાના પડોશી છે. તમે વિચારો કે એક અહીંયા ચોરસ છે, આ બીજું ચોરસ છે, આ બી યુનિયન ટેરેટરી છે, આ બી યુનિયન ટેરેટરી છે, આ અલગ યુનિયન ટેરેટરી છે, આ અલગ યુનિયન ટેરેટરી છે. તો શું પોઈન્ટ છે? સરકારે શું કર્યું? ભાઈ બધું આપણું જ છે ને, તો બંને કોમન એક જ, એટલે મર્જ થઈ ગયા. તમને ખબર છે ને, દમણ અહીંયા હતું, દીવ અહીંયા હતું અને સેલવાસ અહીંયા છે. તો આ 2 અહીંયા લેન્ડ બાઉન્ડ્રીથી જોડાયેલા હતા, બંનેને મર્જ કરી દીધા. દીવ તો છે જ એનો ભાગ. ઓકે, એટલા માટે અહીંયા હવે શું થઈ જશે? આપણો 8 આવશે અને અહીંયા શું આવશે? 7. યાદ રહેશે, રાખવું પડશે. એમના કેપિટલ કોણ છે? તો એમના કેપિટલ જોતા પહેલાં આપણે નકશો જોઈ લઈએ લદ્દાખ અને લેહનો, સોરી જમ્મુ કાશ્મીરનો. આ છે ઓફિશિયલ મેપ ઓફ યુનિયન ટેરેટરી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ યુનિયન ટેરેટરી ઓફ લદ્દાખ. આ ભારત સરકારે જાહેર કરેલો મેપ છે. આ જે બ્લુ પોર્શન છે એ તમને દેખાય છે, શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ. અને એનું મુખ્ય મથક કોણ છે? લેહ. એનું સૌથી મુખ્ય મથક છે. સોરી, સૌથી નહીં, એનું મુખ્ય મથક છે. અહીંયા 2 જિલ્લા છે લદ્દાખમાં, કારગિલ અને લેહ. ખાલી 2 જિલ્લા છે. આ કારગિલ છે. કારગિલનું યુદ્ધ તમે નામ તો સાંભળ્યું જ છે, બરોબર છે. અને આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, પણ આ ભાગ કોનો છે? આ ભારતનો અભિન્ન ભાગ છે. इसके लिए जान दे देंगे लिए क्या बात करते हो आप? ડાયલોગ સાંભળ્યો હશે. સંસદની અંદર આપણા માનનીય ગૃહમંત્રીશ્રીએ કીધું છે કે जम्मू कश्मीर और पीओके भारत का भाग नहीं है क्या? क्या बात कर रहे हो आप? अरे अपने इसके लिए जान दे देंगे. सही बात है, આપવી જ જોઈએ. પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, ઇલીગલી ઓક્યુપેશન છે. અહીંયા એક પાકિસ્તાનનું ઇન્ફિલ્ટ્રેશન છે, આ બાજુ આપણું LAC છે. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પૂછી લે ને તો એ કોની વચ્ચે? તો ચાઇના અને ઇન્ડિયા વચ્ચે. લાઇન ઓફ કંટ્રોલ પૂછી લે તો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે છે. યાદ રાખજો. અહીંયા પણ થોડું ઘણું છે ચાઇનાનું ઇન્ફિલ્ટ્રેશન, અહીંયા પાકિસ્તાનનું ઇન્ફિલ્ટ્રેશન છે. પીઓકે જેને આપણે કહીએ છીએ. આ છે અક્સાઈ ચીન. શું કહેવાય છે આને? અક્સાઈ ચીન. પણ બંને ભાગ કોના છે? ભારતના.
એટલે જ આપણે નકશામાં એ લોકોનો કોઈ ઉલ્લેખ કરતા નથી. હકીકતની અંદર તમે અહીંયા જઈ નથી શકતા. તમે એવું કહો કે મારે ઇન્દિરા કોલ પર જવું છે તો ના જવાય. કેમ ના જવાય? એની પહેલાં LOC આવી જાય તમારી, એટલા માટે. અને બીજું યુટી બન્યું આપણું કયું? જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી, એની અંદરના બધા જિલ્લા. તો આમ 2 ભાગ પડે. જમ્મુ કાશ્મીરના 2 કેપિટલ છે, એક છે જમ્મુ અને એક છે શ્રીનગર. અહીંયા છે જમ્મુ અને અહીંયા છે શ્રીનગર. તો શ્રીનગર જે છે એ ઉનાળુ રાજધાની છે અને જમ્મુ જે છે એ શિયાળાનું પાટનગર છે. ઠંડી અહીંયા જમ્મુમાં શ્રીનગર કરતાં ઓછી હોય એટલે આ વિન્ટર કેપિટલ છે, આ સમર કેપિટલ છે. બરોબર. તો જમ્મુ અને કાશ્મીર, એમાં જમ્મુ અને શ્રીનગર 2, આમાં લેહ. ચંડીગઢનું કેપિટલ ચંડીગઢ પોતે. અંદમાન નિકોબારનું કેપિટલ કોણ છે? પોર્ટ બ્લેર. કોણ છે? પોર્ટ બ્લેર. લક્ષદ્વીપનું છે કવરત્તી. કવરત્તી અને લક્ષદ્વીપ, અંદમાન નિકોબારનો પોર્ટ બ્લેર બંનેને આપણે મેપની અંદર જ્યારે ટાપુ ભણવાનું છે ત્યારે ભણશું. અહીંયા કંઈક આવેલું છે આપણું પોર્ટ બ્લેર અને અહીંયા કંઈક આવેલું છે આપણું કવરત્તી. પુડુચેરી. પુડુચેરીને સમજો. પુડુચેરી જે છે એ 3 અલગ અલગ રાજ્યની અંદર ફેલાયેલું છે એવું યુનિયન ટેરેટરી છે. પુડુચેરીના ભાગરૂપે 4 જિલ્લા એમ જુઓ તો ટોટલ ભારતના 3 અલગ અલગ રાજ્યની અંદર ફેલાયેલા છે એઝ અ પાર્ટ ઓફ પુડુચેરી યુનિયન ટેરેટરી. કયા કયા ફેલાયેલા છે અને શું એની અંદરની ઘટના છે? વસ્તુ એવી છે કે કેરળની અંદર છે માહે, આંધ્રપ્રદેશની અંદર છે યનમ, અહીંયા છે કરાઈકલ અને ચોથું છે પુડુચેરી પોતે. આ 2 છે ક્યાં? તમિલનાડુમાં. આ છે કેરલામાં, આ છે આંધ્રપ્રદેશમાં. કોણ કોણ? ફરીથી એક વખત આંધ્રપ્રદેશની અંદર કોણ છે? યનમ. પુડુચેરી અને કરાઈકલ ક્યાં આવેલા છે? તમિલનાડુમાં. અને માહે ક્યાં આવેલ છે? કેરળમાં. અહીંયા મેં એવું કીધું કે કેરળમાં આવેલા છે, તમિલનાડુમાં આવેલ છે, આંધ્રપ્રદેશમાં આવેલ છે. એનો અર્થ એવો નથી કે રાજ્યના ભાગ છે, જમીનની રીતે એ રાજ્યની જોડે જોડાયેલા છે, સ્કેટર્ડ છે. પણ તમે માહે જિલ્લામાં જાઓ એટલે તમે ક્યાં કહેવાઓ? પુડુચેરીમાં કહેવાઓ. આ 4 જિલ્લા યુનિયન ટેરેટરી ઓફ પુડુચેરીનો ભાગ છે અને એનું કેપિટલ કોણ છે? પુડુચેરી પોતે. એનું કેપિટલ કોણ છે? પુડુચેરી પોતે. સોરી, માય બેડ. પુડુચેરીનું કેપિટલ કોણ છે? કરાઈકલ. ભૂલ થઈ ગઈ. પુડુચેરીનું કેપિટલ કોણ છે? કરાઈકલ. આમ ટોટલ 4 જિલ્લાના ભાગરૂપે 3 રાજ્યની અંદર પુડુચેરી ફેલાયેલું છે. આંધ્રપ્રદેશમાં યનમ, તમિલનાડુની અંદર પુડુચેરી અને કરાઈકલ, જે કરાઈકલ કેપિટલ છે પુડુચેરીનું, અને કેરળની અંદર છે માહે. ઓકે. તો આપણે યુનિયન ટેરેટરીના આ થઈ ગયા લોકેશન્સ અને એના કેપિટલ્સ. બરાબર. તો ટોપિક આપણો પત્યો કયો? ભારતનું સ્થાન અને વિસ્તાર. હજુ આપણી સીમાઓ, આપણી બોર્ડર્સ બાકી છે. તો બોર્ડર્સ માટે હું અલગથી વિડીયો આના પછી અપલોડ કરીશ. અહીંયા હજુ કન્ટિન્યુ નહીં લઈ શકું કારણ કે વિડીયોની લેન્થ થોડીક વધી ગઈ છે. તો આના પાર્ટ 2 રૂપે આપણે ભારતની કયા દેશ જોડે કેટલી સીમા છે, કયા રાજ્યને કયા દેશની બોર્ડર લાગે છે, દરેકે દરેક વસ્તુ આપણે આના પછીના તમને લેક્ચરનો પાર્ટ જોવા મળશે, એમાં જોઈ લઈશું. તો આજનો લેક્ચર આ ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. સ્થાન અને વિસ્તાર આપણા થઈ ગયા છે. બાકીનું જોઈશું આના પછીના પાર્ટની અંદર. થેન્ક યુ વેરી મચ.